જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ। આજે શ્રાવણ માસનો ત્રીજો દિવસ છે અને આજે આપણે લઈને આવ્યા છીએ ફરાળી બટેકાવડા। ફરાળી બટેકાવડા માટે આપણે જોઈશે ફરાળી લોટ। ફરાળી લોટ અત્યારે હાલ મારી જોડે હાજર નથી તો આપણે ઘરે જ બનાવી લઈએ। એના માટે મેં લીધા છે અડધો વાટકો સાબુદાણા, એને આપણે ક્રશ કરી લઈશું। આપણે આને હાલ જ યુઝ કરીએ છીએ, એના માટે આપણે જો આપણે થોડા દિવસ રાખવો હોય તો આને રોસ્ટ કરી લેવાનો છે 1 મિનિટ। આ છે મોરૈયો બી આપણે અડધી વાટકી લીધો છે। આ બંનેને આપણે 1 મિનિટ ગરમ કરીને પછી ક્રશ કરીશું, પણ આપણે હાલ જ આને યુઝ કરી લઈએ છીએ એટલે આપણે આને ગરમ કરતા નથી। તો આ બંનેને આપણે ક્રશ કરી લઈએ। તો આપણે સાબુદાણાને ક્રશ કરી લઈએ। પહેલાં આપણે સાબુદાણા ક્રશ કરીશું અને પછી આપણે મોરૈયો, આને અમુક લોકો મોરૈયો કહેતા હોય છે અને કોઈક આને સામો બી કહેતા હોય છે। તો આપણે ક્રશ કરી લઈશું બંને વસ્તુ। આપણે સાબુદાણા ક્રશ કરી લીધા છે અને મોરૈયો બી ક્રશ કરી લીધો છે। આપણે ફરીથીને બંને બધું મિક્સ કરીને ક્રશ કરી લઈશું એક વખત। આમાં છે મોરૈયો અને આ છે સાબુદાણા। આ મેં લીધો છે સિંગોડાનો લોટ અડધી વાટકી અને આ લીધો છે મેં રાજગરાનો લોટ જે આખી વાટકી લીધી છે। આ ત્રણેય વસ્તુ આપણે પહેલાં અડધી વાટકી લીધી છે અને આપણે આ લીધો છે આખી વાટકી રાજગરાનો લોટ આખી વાટકી છે, બીજું બધું અડધી વાટકી છે। આને બી આપણે બધું મિક્સ કરીને ક્રશ કરી લઈશું। આ લોટને હવે આપણે ચાળી લઈશું। જો હવે આ મોટું જે રહ્યું છે એને આપણે ફરીથી આમાં નાખી મિક્સર જારમાં અને ક્રશ કરી લઈશું। તો આપણો તૈયાર છે ફરાળી લોટ। હવે આપણે બટેકાવડાનું મિશ્રણ તૈયાર કરી લઈએ। બટેકાવડા બનાવવા માટે આપણે જો એનું મિશ્રણ બનાવવા માટે આપણે બટેકા લઈ લીધા છે, બાફીને ઠંડા કરી લીધા છે। બટેકાને પ્રોપર તમારે ઠંડા કરી લેવાના, એટલે એનું મિશ્રણ તમારે ઢીલું ના થઈ જાય। આપણે ખાંડ લીધી છે, મીઠું લીધું છે, લીંબુ લીધું છે, આદુ મરચાંની પેસ્ટ લીધી છે અને કોથમીર લીધી છે। આમાં બધા કાજુ છે, દ્રાક્ષ છે, મરી પાવડર છે, આ બધું નાખતા હોય છે, પણ આપણે ઘરમાં જે રેગ્યુલર જે વસ્તુ હોય એનાથી જ આપણે બનાવીશું। પ્રોપર આપણે આ 4 વસ્તુનો જ ટેસ્ટ બેલેન્સ રાખવાનો હોય છે। તો આપણે બટેકાને મેશ કરી લઈશું। આપણા બટેકા હવે મેશ થઈ ગયા છે। હવે સ્વાદ અનુસાર આપણે મીઠું લઈશું। આ છે દળેલી ખાંડ આપણે એવી તમારે સ્વાદ અનુસાર લેવાની છે। આ મેં 1 લીંબુનો રસ નીચોયેલો છે, આપણે એ લઈ લઈશું। અને આ છે આદુ મરચાંની પેસ્ટ। આમાં તીખાશ તમારે વધારે જ લેવાની, જો તીખા હશે તો ટેસ્ટી તો બહુ જ મસ્ત લાગશે। અને આ છે આપણી કોથમીર મસ્ત ધોઈને આ રીતે પાણી નિતારીને નાખી દઈશું। હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું। આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે। તમારે ટેસ્ટ કરી લેવાનું કે બધું બરાબર છે કે નહીં એમ। જો તમારું મિશ્રણ આ વખતે આ સ્ટેજ ઉપર તમારું જો જરીકે બી તમને ઢીલું લાગે તો તમે આમાં શેકેલા સિંગદાણાનો પાવડર મિક્સ કરી શકો છો। તમારી જેવડી સાઈઝના જોતા હોય એવડી સાઈઝના તમારે આ રીતના બનાવી લેવાના। આ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની બી જાય છે। તો આપણા આ બટેકાવડાની ગોળીઓ તૈયાર છે। હવે આપણે એનું બેટર બનાવી લઈશું। એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું, પાણી નાખી એનું બેટર બનાવી દઈશું। જુઓ આપણું બેટર આ રેડી છે આ રીતે। હવે આપણે ચટણી બનાવી લઈએ। પહેલાં આ દહીં લીધેલું છે મેં, એમાં મેં શેકેલા સિંગદાણાનો ભૂકો લીધેલો છે, એ આપણે
નાખીશું. સૂકું મરચું લીધું છે મેં. જો કોઈ સૂકું મરચું ના ખાતા હોય તો તમે લીલું મરચું બી લઈ શકો છો. સ્વાદ અનુસાર મીઠું લઈશું. આ છે દળેલી ખાંડ. દળેલી ખાંડ નાખી દઈશું. આ બધું જ આપણે મિક્સ કરી લઈશું. તો આ રેડી છે આપણી દહીંની ચટણી, જે બટેકાવાળા જોડે બહુ જ મસ્ત લાગે છે. તો ચલો આપણે હવે આપણા બટેકાવાળા તળી લઈએ. તો આપણે ગેસ ચાલુ કરી દઈશું. તેલ ગરમ થવા દઈશું. અને તમારે હાથથી બી નાખવા હોય તો નાખી શકો છો, નહીં તો જે કાંટાવાળી ચમચી આવે છે ફ્રોકે છે એનાથી બી તમે નાખી શકો. આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે આ રીતના જો કાંટાવાળી ચમચી મેં લીધી છે એને આ રીતના નિતારી દઈશું અને પછી આપણે આમ મૂકી દઈશું. આપણે આ હાથેથી મૂકીએ છીએ. જેને જે રીતે ફાવે એ રીતે તમે મૂકી શકો. આપણે આ રીતના ધીમે ધીમે થોડું ચલાવતા રહીશું. ગોલ્ડન બ્રાઉન જેવા થાય એટલે આપણે એને કાઢી લઈશું. આપણે આમાં સાજીના ફૂલ નથી નાખતા, એમનામાં જ બનાવીશું. તો આપણા રેડી થઈ ગયા છે આ ફરાળી બટેકાવાળા. ઘરમાં નાના છોકરા હોય તો એમને તીખું નથી ભાવતું, તો તીખું નથી ખાઈ શકતા, તો આપણે આ જ બેટરમાં આપણે એક આ બટેકું છોડીને આપણે આ રીતના પતિકાવડા પાડી દઈશું. આમાં તમારે પતિકાવડા બી બની શકે છે. આમાં આપણે ખાલી મીઠું જ નાખ્યું છે. જો કોઈને અંદર મરી પાવડર બી નાખવો હોય તો તમે નાખી શકો. તો આને આપણે અમુક લોકો બટાકા પૂરી કહેતા હોય છે, અમુક લોકો પતિકાવડા કહેતા હોય છે. તો આપણે આ કરી લઈએ અને આ રીતના ડીપ કરી આ રીતના મૂકી દઈશું. તો આમાં નાના બાળકોનું બી તમારે થઈ જાય. તૈયાર છે આપણા બટેકા પૂરી. મસ્ત જો એકદમ ક્રિસ્પી બન્યા છે. અવાજ તમને આવતો હશે. તો રેડી છે આપણા ફરાળી બટેકાવાળા અને આ છે બટેકા પૂરી અને સાથે દહીંની ચટણી. જો આપણે એક આ બતાવીએ, બહુ જ મસ્ત લાગે છે, ટેસ્ટી એવા. તો તમને આ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, એટલે તમને બધા નવા નવા વિડીયો મળતા રહે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો.